हेलो विद्यार्थी मित्रों, केम छो? तो लास्ट विडियो लेसन में आपणे माइकल फेराडे ने कैथोड किरण विद्युत विभाजनरीनो આપણે અભ્યાસ કરી ગયેલા હતા। આજે આપણે એક નવા મુદ્દા ઉપર જવાના છે અને એ મુદ્દો તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 28 ઉપર આપેલો છે, જે 2.1.2 અને ટોપિક છે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર, જે આજે આપણે નક્કી કરવાના છે એક પ્રયોગ દ્વારા। ચલો જોઈએ। તો ઈસવીસન 1897 માં બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી હતો જે થોમ્સન, જેને ઇલેક્ટ્રોનનો વીજભાર E અને દળનો ગુણોત્તર Me નું માપન કરેલું અને એ માપન માટે એને કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરેલો, જે આપણે ગયા વિડિયો લેસનમાં શીખી ગયા હતા। ચલો, તો એના માટે શું કર્યું? આ પ્રયોગ માટે એને શું કરેલું? તો કેથોડ કિરણ નળીમાં આપણે જોઈ ગયા કે ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ વહે છે। તો જે ઇલેક્ટ્રોન કેથોડથી એનોડ તરફ જે વહે, આ જોઈ શકો છો અહીંથી, તો એના એ પથ ઉપર, એના એ માર્ગ ઉપર એને આ વિદ્યુતીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર તમે જોઈ શકો છો, એકબીજાને લંબ દિશામાં એના પથ ઉપર લાગુ પાડેલું, જેને કારણે આ ઇલેક્ટ્રોનનું એના મૂળ પથ ઉપરથી વિચલન થાય છે। કાં તો આમ સીધી જવાની જગ્યાએ કાં તો આમ જાય છે, કાં તો આમ જાય છે। ફરીથી રિપીટ કરી લઉં। જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને ઇલેક્ટ્રોનનું દળના માપન કરવા માટે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરેલો, અને આ કેથોડ કિરણ નળીમાં જે ઇલેક્ટ્રોન વહે છે કેથોડથી એનોડ તરફ, તો એના પથ ઉપર એને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને લંબ દિશામાં લાગુ પાડેલું, અને એના ઉપરથી ઇલેક્ટ્રોનનો વીજભાર E અને ઇલેક્ટ્રોનનો દળ Me નો મૂલ્ય નક્કી કરેલું। ચલો, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્ર એની હાજરીમાં આપણે ત્યાં વાત કરી ગયા કે આ ઇલેક્ટ્રોનનું પોતાના મૂળ માર્ગ ઉપરથી વિચલન થાય છે। તો એ વિચલન અને એની માત્રા, એનો અભ્યાસ આ જે થોમ્સને કરેલો, અને એને એવી દલીલ કરી જે આ કણોનું વિચલન જે થાય છે ને, તે 3 બાબતો ઉપર આધાર રાખે છે। ચલો, કઈ 3 બાબતો ઉપર આધાર રાખે છે? તો પહેલું છે કણો ઉપરનો ઋણ વીજભાર, બીજો છે કણોનું દળ, અને ત્રીજું છે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રનું બળ। ચલો સમજીએ પહેલું બાબત, કણો ઉપરનો ઋણ વીજભાર। તો કણો ઉપર જેટલો ઋણ વીજભાર વધારે ને, એટલું આ વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એ બે વચ્ચે પારસ્પરિક ક્રિયા વધારે થાય અને એટલું વિચલન વધારે થાય। સાદી ભાષામાં કહું, અહીંયા વિચલનની માત્રા એ કણો ઉપરના વીજભારની માત્રાના સમપ્રમાણમાં છે, એટલે જેટલો કણો ઉપર ઋણ વીજભારની માત્રા વધારે હશે એટલો વિચલન વધારે થશે। ચલો બીજું, કણોનું દળ। જેટલા કણો વજનમાં હલકા એટલું વિચલન વધારે થશે, એટલે અહીંયા વિચલન એ કણોના દળના વ્યસ્ત પ્રમાણમાં થશે, એટલે કણોનું દળ હલકું તો વિચલનની માત્રા વધારે। ત્રીજું પરિબળ, વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ ઉપર। તો બે વિદ્યુત ધ્રુવોની વચ્ચે ધારો કે વિદ્યુત વોલ્ટેજ વધારે લાગુ પાડવામાં આવે તો વિચલનની માત્રા વધે, અથવા તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારવામાં આવે તો પણ વિચલનની માત્રા વધે છે। ટૂંકમાં જો કહું તો અહીંયા વિચલનની માત્રા એ વોલ્ટેજની માત્રા અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના સમપ્રમાણમાં છે। શોર્ટમાં કહું તો જેટલો વોલ્ટેજની માત્રા અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે એટલી વોલ્ટેજની માત્રા વધારે। તો આ રીતે આપણે જોઈ ગયા કે અહીંયા જે ઇલેક્ટ્રોન અથવા કેથોડ કણોનું જે વિચલન થાય છે તે 3 બાબતો પર આધાર રાખે છે: કણો ઉપરનો ઋણ વીજભાર, કણોનું દળ અને વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ ઉપર। ચલો, હવે આ જે આખો આપણે પ્રયોગ જોવાના, તેનો વધુ વિસ્તારથી આકૃતિ દ્વારા સમજીએ। તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, શરૂઆતમાં આ જે કેથોડ ઇલેક્ટ્રોન છે, કેથોડ કણો છે, તેના પર ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર જ લાગુ પાડી આવેલું આ છે। તો આ
કેથોડ કિરણો અથવા ઇલેક્ટ્રોન પોતાના મૂળ પથ ઉપર જે જતા હતા એનાથી વિચલિત થઈ જાય અને આ કેથોડ કિરણ નળીમાં બિંદુ એ બિંદુ પર અથડાશે. જોઈ શકો છો તમે. ફરીથી માત્ર વિદ્યુતીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો આ ઇલેક્ટ્રોન એના મૂળ પથ પર વિચલિત થાય અને આ બિંદુ એ આગળ અથડાય છે. હવે ફક્ત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ. આ નોર્થ ને સાઉથ, ચુંબકના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, ફક્ત અહીંયા ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પણ ઇલેક્ટ્રોન એના મૂળ પથ ઉપરથી અહીંથી વિચલિત થશે અને આ બિંદુ સી ઉપર અથડાશે. ફરીથી ફક્ત ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો પણ ઇલેક્ટ્રોન એના મૂળ પથ ઉપરથી વિચલિત થશે અને આ બિંદુ સી ઉપર અથડાશે. હવે શું કરીએ? આ વિદ્યુતીય ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર, આ બંને બળોની પ્રબળતાને કાળજીપૂર્વક સંતુલિત કરીએ, એટલે બંને ક્ષેત્રોને સમાન કરીએ અને લાગુ પાડીએ. તો આ કેથોડ કિરણો અથવા ઇલેક્ટ્રોન બંને ક્ષેત્રની ગેરહાજરીમાં જે પથ ઉપર ગતિ કરે તે રીતે જશે. એટલે કે વિચલન થયા વગર સીધા આ બિંદુ કેથોડ કિરણ નળીમાં બિંદુ બી ઉપર અથડાશે. એટલે તમે અહીંયા શોર્ટમાં જોયું, શોર્ટમાં કહું તો વિદ્યુતીય ક્ષેત્રની હાજરીમાં વિચલિત થઈને બિંદુ એ આગળ અથડાય, ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં વિચલિત થઈને બિંદુ સી આગળ અથડાય અને બંને બળોની પ્રબળતાને સમાન કરી બંને ક્ષેત્રને સમાન કર્યા તો વિચલન પામ્યા વગર સીધા ગયા અને બિંદુ બી આગળ અથડાય છે. તો થોમ્સને વિદ્યુતીય ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા આ બે પૈકી કોઈ પણ એકની હાજરીમાં ઇલેક્ટ્રોનનું જે વિચલન થાય છે એની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન કર્યું થોમ્સને અને એના ઉપરથી આ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ નો ગુણોત્તર નક્કી કરેલો અને એનું મૂલ્ય છે E upon me બરાબર 1.758820 into 10⁻11 કુલમ into કિલોગ્રામ ઇન્વર્સ. ફરીથી વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પૈકી કોઈ પણ એક ક્ષેત્રની હાજરીમાં જે ઇલેક્ટ્રોનની વિચલન થાય છે તેની માત્રાનું ચોકસાઈપૂર્વક માપન જે થોમ્સને કર્યું અને એના ઉપરથી ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળ બેના ગુણોત્તરનું માપન કરેલું અને એ મૂલ્ય છે 1.758820 into 10⁻11 કુલમ into કિલોગ્રામ ઇન્વર્સ. જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામ એકમમાં, E એટલે ઇલેક્ટ્રોનનો વીજભારની માત્રા જે કુલમ એકમમાં. આ થયું ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરતો જે થોમ્સનનો પ્રયોગ. પરીક્ષામાં થિયરી પૂછાય છે કે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરતો જે થોમ્સનનો પ્રયોગ સમજાવો. 3 થી 4 માર્કમાં તમને પૂછાય છે. આકૃતિ સહિત તમારે ઉત્તર લખવા પડે. ફરીથી એને આપણે વિડીયો દ્વારા સમજી લઈશું. ઓકે. જે થોમ્સને ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળના ગુણોત્તરના માપન માટે કેથોડ કિરણ નળીનો ઉપયોગ કરેલો. આ માટે તેને ઇલેક્ટ્રોનના પથ ઉપર વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ દિશામાં લાગુ પાડેલું અને આ ગુણોત્તર મૂલ્ય નક્કી કરેલું. તમે જોઈ શકો છો કે કોઈપણ ક્ષેત્રની હાજરીમાં કણોનું એના મૂળ માળમાંથી વિચલન થાય છે. તો આ વિચલન 3 બાબતો પર આધાર રાખે છે. ફર્સ્ટ, કણોના પરના ઋણ વીજભાર. જેટલો કણો પર ઋણ વીજભાર વધારે એટલું વિચલન વધારે થાય. સેકન્ડ વન, કણોનું દળ. જેટલા કણો વજનમાં હલકા એટલું વિચલન વધારે થાય. અને ત્રીજી બાબત છે વિદ્યુતીય અથવા ચુંબકીય ક્ષેત્રના બળ ઉપર. જેટલું વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્રની બળની પ્રબળતા વધારે તેટલું વિચલન વધારે થાય છે. અહીં ફક્ત વિદ્યુતીય ક્ષેત્ર જો લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોન પોતાના મૂળ પથ ઉપરથી વિચલન થાય અને કેથોડ કિરણ નળીમાં બિંદુ એ આગળ અથડાય છે. ફક્ત ચુંબકીય ક્ષેત્ર જો લાગુ પાડવામાં આવે તો પણ ઇલેક્ટ્રોન પોતાના મૂળ પથ ઉપરથી વિચલન થાય છે અને કેથોડ કિરણ નળીમાં બિંદુ સી આગળ અથડાય છે. બંને ક્ષેત્રને સમાન કરીને જો લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનનું વિચલન થતું નથી અને કેથોડ કિરણ નળીમાં બિંદુ બી આગળ અથડાય છે. આમ કોઈપણ એક ક્ષેત્રની હાજરીમાં ઇલેક્ટ્રોનની વિચલન જે થાય છે એનું માત્રાનું ચોકસાઈપૂર્વક માપન જે થોમ્સને કરેલું અને એના ઉપરથી ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર નક્કી કરેલો છે જેનું મૂલ્ય છે 1.758820 into 10⁻11 કુલમ into કિલોગ્રામ ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક નવા ટોપિક ઉપર જઈશું અને એ ટોપિક તમારા ટેક્સ્ટબુકમાં પેજ નંબર 29 ઉપર આપેલો છે. ટોપિક છે 2.1.3 ઇલેક્ટ્રોન પરનો વીજભાર. તો R.A. મિલિકન
એને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે એક પદ્ધતિ વિકસાવેલી જેનું નામ છે મિલિકન તેલ બિંદુ પદ્ધતિ. હવે જે આ પદ્ધતિ છે એની ફક્ત આપણે અહીંયા 11મા ધોરણમાં જાણકારી મેળવીશું. એને આપણે મોડે કરવાની જરૂર નથી. આપણે ટેક્સ્ટબુકમાં આપેલી છે શોર્ટમાં, આપણે એને વિડીયો દ્વારા જોઈશું પછી. ઓકે, તો આરે મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે જે પદ્ધતિ વિકસાવી જેનું નામ છે મિલિકન તેલ બિંદુ પદ્ધતિ. એટલે અહીંયા શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય ઘણી વાર કે ઇલેક્ટ્રોનના વીજભાર નક્કી કરવા માટે પદ્ધતિ કઈ? તો મિલિકન તેલ બિંદુ પદ્ધતિ. અને આ પદ્ધતિ પરથી માલુમ પડ્યું કે ઇલેક્ટ્રોનનો જે વીજભાર ખરો ને તેનું મૂલ્ય છે -1.6 × 10⁻⁻19 કુલમ. અને આ મૂલ્ય જે હાલમાં સ્વીકારાયેલું જે મૂલ્ય છે -1.6022 × 10⁻⁻19 કુલમ એની ખૂબ જ નજીકનું મૂલ્ય છે. એટલે આ પદ્ધતિ દ્વારા જે વીજભાર નક્કી થયો તે ખરેખર સાચો હતો એવું સાબિત થયું છે. તો થોમ્સનના નક્કી કરેલો જે ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તરને આ પરિણામ સાથે આપણે જો જોડી દઈએ ને તો એના પરથી ઇલેક્ટ્રોનનો દળ નક્કી કરી શકાય છે. ચાલો કઈ રીતે નક્કી થાય? તો ઇલેક્ટ્રોનનો દર બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર છેદમાં વીજભાર અને દળનો ગુણોત્તર. તો ઇલેક્ટ્રોનનો વીજભારનું મૂલ્ય મૂકી દઈશું આપણે. હા, વીજભારને ગણતરીમાં લેવાના નથી માઇનસને, એટલે 1.6 × 10⁻⁻, વીજભારનું મૂલ્ય મૂકી દઈએ 1.6022 × 10⁻⁻19 કુલમ. વીજભાર અને દળનો ગુણોત્તર જે ગઈ થિયરીમાં આપણે શીખી ગયા 1.758820 × 1011 કુલમ × કિલોગ્રામ ઇન્વર્સ. અને આ બેનો જો ભાગાકાર કરીશું તો ઇલેક્ટ્રોનનું દળ જે આવે છે 9.1094 × 10⁻31 કિલોગ્રામ. જે તમારે યાદ રાખવાનું છે ઇલેક્ટ્રોનનું દળ ફરીથી 9.1094 × 10⁻31 કિલોગ્રામ. આ તો ઇલેક્ટ્રોનનો વીજભાર. ફરીથી રિપીટ કરી લઉં. આરે મિલિકને ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવા માટે જે પદ્ધતિ વિકસાવી જેનું નામ છે મિલિકન તેલ બિંદુ પદ્ધતિ. અને એના ઉપરથી ઇલેક્ટ્રોનનો વીજભાર કેટલો માલુમ પડ્યો? -1.6 × 10⁻19 કુલમ. જે હાલમાં સ્વીકારાયેલો જે ઇલેક્ટ્રોનનો વીજભાર છે -1.6022 × 10⁻19 કુલમની ખૂબ જ નજીક છે. તો થોમ્સને નક્કી કરેલું ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તરનું પરિણામ ને આ વીજભાર સાથેના પરિણામ સાથે જોડી દઈએ તો એના દ્વારા ઇલેક્ટ્રોનનું દળ નક્કી કરી શકાયેલું હતું. તો આપણે નક્કી કરીએ ઇલેક્ટ્રોનનો દર બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર છેદમાં વીજભાર અને દળનો ગુણોત્તર. મૂલ્ય મૂકી દઈએ. વીજભાર એટલે 1.6022 × 10⁻19 કુલમ. વીજભાર અને દળના ગુણોત્તરનું મૂલ્ય 1.758820 × 1011 કુલમ × કિલોગ્રામ ઇન્વર્સ. અને જો ભાગાકાર કરી દઈશું તો જવાબ આવશે ઇલેક્ટ્રોન દર Me બરાબર 9.1094 × 10⁻31 કિલોગ્રામ. તો આ થઈ મુદ્દો. તો આ ઇલેક્ટ્રોનનો દર આપણે નક્કી કરી ગયા અત્યારે. ઓકે, ઇલેક્ટ્રોનનો વીજભાર નક્કી કરવાની મિલિકન તેલ બિંદુ પદ્ધતિ જે ફક્ત જાણકારી માટે છે, અહીં તે મોઢે કરવાની નથી. તો એનો ઇંગ્લિશ વિડીયો તમે અહીં જોઈ શકો છો. Famous oil drop experiment by using the apparatus shown here. It consisted of a transparent electrical condenser with one metal plate at the top and the bottom of the chamber. Plates connected to a battery such that the upper plate is positively charged and the lower plate is negatively charged. An atomizer to spray oil into the condenser through a hole in the upper metal plate. A telescope to view the movement of oil droplets. And a source of X-ray to ionize the air inside the electrical condenser. Using the atomizer, Millikan sprayed oil droplets into the electrical condenser. As the droplets fell through the upper plate hole, he measured the rate of fall and used it to calculate their mass. He then ionized the air inside the condenser by passing a beam of X-rays through it. The X-rays displaced electrons from air molecules, which negatively charged the oil droplets. On applying voltage to the upper positive plate, the charged oil droplets got attracted towards it against all gravitational and electrostatic forces. Millikan then varied the voltage to strike a balance between the acting forces and to make the oil drop stationary. He then calculated the change on the droplet from the mass of an oil droplet and the charge on the plate. He found that the magnitude of electrical charge Q on the droplets
is always an integral multiple of the electrical charge E. That is, Q is equal to NE. Knowing the values of Q and N, Millikan calculated the charge on an electron to be 1.6 into 10 raised to the power minus 19 coulombs.